ઇન્ડો પાક બોર્ડર નજીક દેશભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે. થરાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અને વિવિધ પાંખો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના સીધા માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવામાં આવી છે. વાવ-થરા જિલ્લો રાજસ્થાન અને પાકિસ્તાન સરહદને અડીને આવેલો હોવાથી અહીં સુરક્ષાના વિશેષ પ્રબંધો કરવામાં આવ્યા છે. પોલીસ અને બીએસએફ દ્વારા સરહદી ગામોમાં સઘન પેટ્રોલિંગ ચેકિંગ તેજ કરી દેવાયું છે. ખાસ કરી રાજસ્થાન સરહદેથી આવતા પ્રત્યેક વાહનોની ઝીણવટભરી તપાસ બાદ ગુજરાતમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. આ માત્ર રાષ્ટ્રીય પર્વની ઉજવણી નથી, પણ આ નવા જિલ્લા માટે વિકાસની ભેટ પણ છે. 25મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરોડોના ખર્ચે બનાવનારા નવા સેવા સદનનું ભૂમિપૂજન કરવામાં આવશે. તે સાથે જ ગૌમાતા સર્કલનું અનાવરણ અને દુધવા જીઆઈડીસીની ભૂમિપૂજન કરી જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને વેગ અપાશે. 23થી 26 જાન્યુઆરી દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં લોક સાંસ્કૃતિક કાર્યક્રમો અને શૌર્યગાથાઓની પ્રસ્તુતિ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. વહીવટીતંત્ર દ્વારા સમગ્ર જિલ્લાને શણગારવામાં આવ્યો છે અને સરહદી પ્રજામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.